ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં તેઓ હાજરી આપશે. આ કાર્યક્રમમાં જિલ્લા અને મહાનગર ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સંગઠન મજબૂત કરવા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટે જગદીશ વિશ્વકર્મા સંબોધન કરશે. કાર્યક્રમને લઈને ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત તૈયારી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. 23 જૂન ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને 6 જુલાઈ જન્મદિવસ. સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ કાર્યાલય કાર્યક્રમો થવાના છે. સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ. આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે. દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે. સાથે સાથે 1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વહોરી હતી આ દિવસે. અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી. અત્યારે કોંગ્રેસના નેતાઓ લાલ ચોપડી લઈને ફરતા હોય છે, પણ એ વખતના એમના નેતાઓ દ્વારા જે બંધારણની હત્યા કરવામાં આવી હતી, કટોકટી નાખવામાં આવી હતી, એ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી શકે એમ નથી. અને આ દેશની જનતા ક્યારેય એમને, કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. સાથે સાથે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપ્યું હતું, કાશ્મીર માટેનો જે નારો આપ્યો હતો, એક દેશ મેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેંગે, અને એ પણ બલિદાનને આ દેશની જનતા ક્યારેય નહીં ભૂલી શકે, યાદગાર હશે. અને રાજ્યના તમામ બૂથોની અંદર, તમામ જિલ્લા કાર્યાલય પણ એમના બલિદાનના દિવસના કાર્યક્રમો થયા છે. સાથે સાથે આનંદની વાત એ હતી કે એમણે જે નારો આપ્યો હતો એ પણ 2019માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વડપણ હેઠળ સરકારમાં 370 અને 35 કલમ હતી. આ પણ એક ઐતિહાસિક ઘટના. આ પણ દેશની જનતા સતત આ વસ્તુને યાદ રાખશે. આજની આ નવી જનરેશન, આ નવી પેઢી એ સતત આ કાળા દિવસને એ ક્યારેય એ ભૂલી ના શકે એ પ્રકારની ઘટનાઓ એ વખતના કોંગ્રેસના નેતાઓ જે કરી હતી, એનો સંવાદ આજે વડોદરા ખાતે પણ થવાનો છે અને રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ એના કાર્યક્રમો થવાના છે. શાળા પ્રવેશ મહોત્સવ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની શરૂઆત કરી હતી. અને આજે આપણને સૌને ગૌરવ થાય કે રાજ્યના કોઈ મુખ્યમંત્રી એ સામાન્ય પરિવારની ઘરે જઈ અને દીકરીને શાળાએ મૂકવા જાય. આ જે પરંપરા આટલા વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શરૂ રાખી છે. અને સાથે સાથે તમામ મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યો, આ બધા જ લોકો, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, માનની મેયરશ્રીઓ, તમામ લોકો આ શાળા પ્રવેશ મહોત્સવમાં એ જોડાઈ રહ્યા છે અને આખા રાજ્યની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતની 6.5 કરોડ જનતાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ભવ્યથી ભવ્ય જીત આપી છે. ગુજરાતની 6.5 કરોડ જનતાએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી, સેવા સમર્પણના ભાવથી જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે, દેશના પ્રધાનમંત્રી છે ત્યારે એ સતત પ્રજાલક્ષી, પ્રજા ઉપયોગી જે કાર્યો થઈ રહ્યા છે. અને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ પણ
એ જ વિકાસની દિશામાં કામ કરી રહ્યા છે. હું ફરીથી પુનઃ આપણા માધ્યમથી આ ગુજરાતની 6.5 કરોડ જનતાનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર કે જે તે સતત છેલ્લા 30 વર્ષથી સત્તા માટે નહીં પણ સેવા માટે જે કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ લોકો એ પ્રજાની વચ્ચે 365 દિવસ એવા ટેવાના છે અને જે આગળ પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચરેવીથી મંત્ર સાથે એ આગળ વધશે.